ગઈકાલના વિડીયોમાં ખેડૂત મિત્રોને કમેન્ટ કરીને જણાવવા માટે કહ્યું હતું કે તમે કોઈ પણ જિલ્લાના બજાર ભાવ જાણવા ઈચ્છતા હો તો એ જિલ્લાનું નામ કમેન્ટમાં જણાવશો। તો ગઈકાલે અમુક ખેડૂત મિત્રોની કમેન્ટ આવી છે, તેમાંથી એક કમેન્ટ છે કે હારીજ ભાવની માહિતી આપો। ત્યારબાદની કમેન્ટ છે કે સુરેન્દ્રનગરની, ત્યારબાદ સંગીતા ખૂંટ કરીને છે જેમની કમેન્ટ છે કે જસદણના બજાર ભાવ। ત્યારબાદ અજુભા જાડેજા છે કે જેમણે રાપરના ભાવ વિશે માહિતી આપવાનું જણાવ્યું છે। જો હજુ પણ કોઈ ખેડૂત મિત્રો એવા હોય કે અન્ય જિલ્લાની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો। આ તમામ ખેડૂત મિત્રોની કમેન્ટને વાંચી છે અને આજે એ તમામ જિલ્લાના બજાર ભાવ પણ વિડીયોમાં આપ્યા છે। આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે બજાર ભાવની, સાથે સાથે હવામાનની અને ખેડૂત આંદોલનની પણ અગત્યની ચર્ચા કરવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો। ખેડૂત બુલેટિન જાહેર, કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે। તો સર્વપ્રથમ આપણે ખેડૂત આંદોલનની ચર્ચા કરીએ અને ત્યારબાદ કમોસમી વરસાદની શક્યતાવાળા વિસ્તારની પણ ચર્ચા કરીએ અને ત્યારબાદ બજાર ભાવ વિશે જાણીશું। એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। મોદીનો ગ્રાફ ડાઉન કરવાનો છે, આવો ખેડૂત અગ્રણી બોલતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ત્રીજા દિવસે પણ ખેડૂતો ટસના મસ ન થયા, થોડીવારમાં સરકાર સાથે મીટિંગ યોજાશે। વાત કરી રહ્યા છીએ ખેડૂત આંદોલનની મહત્વની અપડેટ વિશે પહેલા ચર્ચા કરીએ। પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે। તેઓ હરિયાણાની સંભુ બોર્ડર પર પાક માટે MSPની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા ધામા નાખ્યા છે। અહીં હરિયાણા પોલીસે ખેડૂતોને 7 લેયર બેરિકેડ અને ટીયર ગેસના સેલ છોડીને 3 દિવસ માટે રોક્યા છે। ખેડૂતોએ આજે પંજાબના 6 જિલ્લામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રેનો રોકવાની જાહેરાત કરી હતી। તો ચાલો બજાર ભાવની અને હવામાનની માહિતી વિસ્તારથી મેળવીએ, પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હરિયાણા સાથે જોડાયેલી પંજાબની ખનોરી અને ડબવાલી બોર્ડર પર 3 દિવસ માટે બંધ છે। બીજી તરફ આજે ફરી 3 કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ કરવા માટે બેઠક કરશે। બંને પક્ષો વચ્ચે 7 દિવસમાં આ ત્રીજી બેઠક હશે। આ દરમિયાન ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું, કેન્દ્રએ અમારી વાતો સાંભળવી પડશે, નહીં તો જે થશે તે યોગ્ય રહેશે નહીં। અમે આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે PM મોદી તેમની સાથે વાત કરે જેથી અમે અમારી માંગણીઓના ઉકેલ સુધી પહોંચી શકીએ। તો બીજી તરફ ખેડૂત નેતા દલ્લેવાલનો વિડીયો વાયરલ થયો છે। તેઓ કહી રહ્યા છે કે મોદીનો ગ્રાફ ડાઉન કરવાનો છે। અન્ય તરફ હરિયાણાના ગૃહમંત્રી સામે કેસ નોંધાયો છે। મુખ્ય સચિવને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। પંજાબ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ પંજાબના મુખ્ય સચિવ અનુરાગ વર્માને મળ્યું હતું। તેમણે પંજાબના ખેડૂતો પર હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવાની અને રબરની ગોળીઓ ચલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે હરિયાણા પોલીસે આવું કરીને ખોટું કર્યું છે। પંજાબ તરફ વિરોધ કરી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે અત્યાચાર ગુજાર્યો છે। આ દરમિયાન ઘણા ખેડૂતોને આંખ, માથા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી। હરિયાણા પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ।
હવે વાત કરીએ ખેડૂત બુલેટિન એટલે કે આજના હવામાનની. કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં તારીખ 15/2/2024 થી 18/2/2024 દરમિયાન આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે. આગાહીના સમયગાળા દરમિયાન તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. માવઠાના હવામાનના લીધે રવિ પાકમાં રોગ જીવાત આવવાની શક્યતા છે. રાયડામાં મોલોમસી ઉપદ્રવ થવાની સંભાવના છે. તેના નિયંત્રણ માટે જંતુનાશક દવા ડાયમિથોએટ 10 મિલી અથવા ફોસ્ફામિડોન 3 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો જોઈએ અને બીજો છંટકાવ 10 થી 12 દિવસે કરવો જોઈએ. મહેસાણા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં રવિ પાકમાં ચણા, ઘઉં, રાયડો, એરંડા સહિત અન્ય વર્ગના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ચણાના પાકમાં લીલી ઈયળ તથા એરંડામાં લશ્કરી ઈયળના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે ટી આકારના ટેકા મૂકવા જોઈએ. તેમજ 3 થી 4 ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ. જીરુમાં ચરમી રોગ આવેલ હોય તો મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો જોઈએ. સાથે જરૂર મુજબ જ નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેવા જાણકારી આપવામાં આવી છે, જેથી રોગનો ચોક્કસ ઇલાજ મળી શકે. કપાસમાં છેલ્લી વીણે પછી કપાસની સાઠી સળગાવવી નહીં, પરંતુ રોટાવેટર, મોબાઈલ ચોપરથી નાના ટુકડા કરીને જમીનમાં દાટી દેવાની સલાહ આપવામાં આવી છે. હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની. તો ખેડૂતો માટે આનંદના સમાચાર છે. જમીનના ઝઘડાઓનો આવશે અંત. જૂનાગઢ જિલ્લામાં જમીનના રીસર્વે બાદ રેકર્ડમાં ક્ષતિ રહી ગઈ હતી. આ ક્ષતિઓ દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં તબક્કાવાર ગામડાઓમાં કામગીરી કરવામાં આવે છે. જે તે સમયે જમીન માપણીને લઈ અનેક વિવાદ થયા હતા. જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યમાં આધુનિક ટેકનોલોજીથી જમીનની માપણી કરવામાં આવી હતી. બાદ માપણીમાં અનેક વિસંગતતાઓ ઊભી થઈ હતી. ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. આ માપણીની કામગીરીમાં અનેક ક્ષતિઓ રહી ગઈ હતી. અનેક ખેડૂતોની જમીનમાં ઘટાડો નોંધાયો હતો, તો અમુક ખેડૂતની જમીન વધી ગઈ હતી. રસ્તાના પણ પ્રશ્ન ઊભા થયા હતા. ત્યારે ખેડૂતો દ્વારા રીસર્વેની માંગ કરવામાં આવી હતી. રીસર્વે કરવામાં આવ્યો હતો, જોકે રીસર્વેના રેકર્ડમાં ક્ષતિઓ રહી ગઈ હતી. આ ક્ષતિઓ દૂર કરવા માટે જૂનાગઢ જિલ્લામાં ક્ષતિ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રેકર્ડમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જમીનના રીસર્વે બાદ રેકર્ડમાં રહેલ વિસંગતતાઓ, ક્ષતિઓ દૂર કરવા માટે હાલ જૂનાગઢ ક્ષતિ સુધારણા કાર્યક્રમ પ્રગતિમાં છે. આ કાર્યક્રમ હેઠળ હાલ જૂનાગઢ જિલ્લાના 5 ગામોમાં રેકર્ડમાં રહેલ તેઓ ક્ષતિઓ દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મેંદરડાના ગુંદિયાળી ગામે તારીખ 22/2/2024, ભેસાણના નવા વાઘણિયા ગામે તારીખ 16/2/2024, માણાવદરના ખખાવી ગામે 22/2/2024 અને વંથલીના બંદડા ગામે તારીખ 1/3/2024થી જમીન રેકોર્ડ ક્ષતિ સુધારણાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તબક્કાવાર જિલ્લાના અન્ય ગામોમાં પણ રેકોર્ડ ક્ષતિ સુધારણાની આ ઝુંબેશ આગળ વધારાશે. આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગામના દરેક સર્વે નંબરની માપણી કામગીરી હાથ ધરવાની હોય, જેથી ખાતેદાર, કબજેદાર માપણી સમયે સ્થળ પર હાજર રહી માપણી કામગીરી માટે જરૂરી સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે, તેમ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ્સ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું. હવે વાત કરીએ બજાર ભાવની. ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં તેજી, ખેડૂતો ખુશ થયા. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની પુષ્કળ આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી, તેમજ એક મહિનાના સૌથી વધારે ભાવ કપાસના રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટિંગ યાર્ડ કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. 15 ફેબ્રુઆરીના મહેસાણાના ઉના માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં કપાસની 2375 મણ આવક થઈ હતી. કપાસનો નીચો ભાવ 1051 રૂપિયા અને ઊંચો ભાવ 1500 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. કપાસની આવકમાં વધારો થયો છે. છેલ્લા મહિનાઓમાં સૌથી ઊંચો ભાવ કપાસનો નોંધાયો હતો. નવી આવકની સાથે કપાસના ભાવમાં 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે.
ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની 528 બોરીની આવક થઈ હતી, જેનો ખેડૂતોને 1066 રૂપિયાથી લઈને 1138 રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં 70 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એરંડાની આવકમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાયડાની 464 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 700 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1031 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો. રાયડાના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો હતો. ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. માર્કેટયાર્ડમાં કપાસની 2375 મણની આવક નોંધાઈ હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કપાસના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે. કપાસના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની. સાવરકુંડલા યાર્ડમાં કપાસના ભાવ સ્થિર છે. ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે પણ જાણીએ. કપાસના ભાવ શરૂઆતમાં સારા હતા, બાદમાં કપાસના ભાવમાં ઘટાડો થવા લાગ્યો હતો. જોકે હાલ કપાસના ભાવ સ્થિર થયા છે. સાવરકુંડલા યાર્ડમાં કપાસના 1 મણના ભાવ 1485 રૂપિયા બોલાયા હતા. અન્ય જણસીની પણ જે છે તે સારા ભાવ મળ્યા હતા. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1292 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1251 રૂપિયાથી લઈને 1485 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 3000 મણ કપાસની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈને 560 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 451 રૂપિયાથી લઈને 604 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 630 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2600 રૂપિયાથી લઈને 3000 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2500 રૂપિયાથી લઈને 2900 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 35 મણ તલની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 800થી 835 રૂપિયા બોલાયો હતો. 35 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ જામનગરના પ્રખ્યાત હાપા માર્કેટિંગ યાર્ડની. હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ ઘટ્યા, મરચામાં તેજીના એંધાણ. જામનગરના હાપા માર્કેટયાર્ડમાં કપાસ, મરચાં, જીરું, ધાણા અને લસણની હરાજી કરવામાં આવી હતી. કપાસની સૌથી વધુ આવક થઈ હતી, તેમજ કપાસના 1 મણના ભાવ 1550 રૂપિયા રહ્યા હતા, તેમજ લસણના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ધાણા, જીરું સહિતના શિયાળુ પાક તૈયાર થઈ ગયા હોવાથી હવે જામનગરના હાપા યાર્ડમાં ખેડૂતો પાક વેચવા માટે આવી રહ્યા છે, જેના પરિણામે જામનગર યાર્ડમાં જીરું, ધાણા, કપાસની જણસીની આવકમાં વધારો થયો છે. બીજી તરફ મગફળી, કપાસ સહિતના પાક તૈયાર થયા બાદ વેચાઈ ગયા હોવાથી હવે આવા પાકની આવકમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે 1050 ખેડૂતો જણસીઓ વેચવા માટે આવતા યાર્ડમાં 31408 મણ જુદી જુદી જણસીની આવક થઈ હતી. કપાસના ભાવ 1000થી લઈને 1550 રૂપિયા જેવા રહ્યા હતા અને સૌથી વધુ કપાસની આવક થઈ હતી. 9100 મણ કપાસ યાર્ડમાં ઠલવાયો હતો. લસણના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 4805 રૂપિયાથી માંડીને 4905 રૂપિયા લસણનો ભાવ રહ્યો હતો. બીજી તરફ જીરુની આવક વધી રહી છે. 3400થી 5780 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને 2388 મણ જીરું જામનગર યાર્ડમાં ઠલવાયું છે. તેમજ અજમોની વાત કરીએ તો આજે 2110થી લઈને 5150 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો અને 208 ખેડૂતો અજમો વેચવા માટે આવતા યાર્ડમાં 5976 મણ અજમો ઠલવાયો હતો. મરચાના ભાવમાં વધારો થયો છે. 800 રૂપિયાથી લઈને 5650 રૂપિયાના ભાવે મરચા વેચાયા હતા અને 1180 મણ મરચા જામનગર યાર્ડમાં આવ્યા હતા. ધાણાનો 900 રૂપિયાથી માંડીને 1405 રૂપિયા ભાવ રહ્યો હતો. જામનગર જિલ્લાનું મહત્વનો ગણાતો પાક મગફળીનું 1050 રૂપિયાથી લઈને 1180 રૂપિયાના ભાવે વેચાણ થયું હતું અને 1516 મણ મગફળીની આવક થઈ હતી. છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ હાપા યાર્ડમાં જણસીની આવકમાં ઘટાડો થયો છે. ગઈકાલે જે પણ ખેડૂત મિત્રોએ કમેન્ટ કરી હતી હારીજ, સુરેન્દ્રનગર અને જસદણના તેમજ રાપરના બજાર ભાવની, તો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડથી, ત્યારબાદ ગોંડલ અને ત્યારબાદ અન્ય જિલ્લાના બજાર ભાવ જોઈશું. સર્વપ્રથમ વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કપાસ 1000થી 1550, બાજરો 300થી 363,
ઘઉં 450 થી 570, મગ 1000 થી 1405, અડદ 1000 થી 1725, તુવેર 1600 થી 1915, વાલ 1100 થી 2035, મેથી 1000 થી 1411, ચણા 1032 થી 1209, મગફળી ઝીણી 1050 થી 1180, મગફળી જાડી 1000 થી 1200, એરંડા 1106 થી 1109, તલ કાળા અને સફેદ 1850 થી 3000, રાયડો 700 થી 988, રાઈ 1000 થી 1255, લસણ 4805 થી 4905, જીરું 3400 થી 5780, અજમો 2110 થી 5150, ધાણા 900 થી 1405, મરચા સૂકા 800 થી 5605। ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ, ઘઉં 425 થી 600, ઘઉં ટુકડા 451 થી 671, કપાસ 1001 થી 1486, મગફળી ઝીણી 811 થી 1256, મગફળી જાડી 721 થી 1276, સિંગ ફાડા 1000 થી 1521, એરંડા 951 થી 1131, તલ 1700 થી 3181, તલ લાલ 3300 થી 3300, જીરું 4651 થી 6176, ધાણા 801 થી 1431। ત્યારબાદ ધાણી 976 થી 1361, ધાણા નવા 951 થી 1901, ધાણી નવી 1051 થી 2801, મરચા 951 થી 3901, લસણ 3091 થી 7291, નવું લસણ 1301 થી 5101, ડુંગળી 71 થી 271, ડુંગળી સફેદ 201 થી 241, બાજરો 491, જુવાર 721 થી 841, મગ 1101 થી 1941, ચણા 1000 થી 1341, વાલ 451 થી 1801, અડદ 1291 થી 1801, ચોળા અને ચોળી 1001 થી 2701, મઠ 1011। ત્યારબાદ તુવેર 1251 થી 1901, સોયાબીન 701 થી 866, રાયડો 911 થી 951, રાઈ 1171 થી 1231, મેથી 911 થી 1301, ગોગડી 500 થી 941, કાંગ 1491, સૂરજમુખી 1071, વટાણા 1601, ચણા સફેદ 900 થી 2251। ત્યારબાદ વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની, કપાસ 1200 થી 1460, ઘઉં ટુકડા 450 થી 630, ઘઉં 440 થી 565, બાજરો 370 થી 530, જુવાર 400 થી 880, મગ 1550 થી 1800, ચણા 900 થી 1205, વાલ 900 થી 1500, અડદ 1000 થી 1560, ચોળા 2600, તુવેર 1150 થી 1851, મગફળી જાડી 1000 થી 1289, સિંગદાણા 1200 થી 1451, એરંડા 900 થી 1075, તલ કાળા 2700, તલ 2000 થી 3100, રાઈ 900 થી 1250, મેથી 950 થી 1100, જીરું 4000 થી 5900, ધાણા 1000 થી 1435, મરચા સૂકા 2000 થી 3250, લસણ 3000 થી 6100, સોયાબીન 820 થી 850। ત્યારબાદ વાત કરીએ બાબરા માર્કેટિંગ યાર્ડની, કપાસ 1200 થી 1478, મગફળી 1179 થી 1201, જીરું 4285 થી 5725, ઘઉં 524 થી 536, ચણા 1028 થી 1222, તુવેર 1570 થી 1800, ધાણા 1040 થી 1290, સોયાબીન 779 થી 821। ત્યારબાદ વાત કરીએ કચ્છના રાપર માર્કેટિંગ યાર્ડની, એરંડા 1106, મગ 1372 થી 1704, મઠ 1001, જીરું 5251 થી 6666, રાયડો 900 થી 951, જુવાર 800। હવે વાત કરીએ હારીજ માર્કેટિંગ યાર્ડની, કપાસ 135 થી 1451, રાયડો 880 થી 994, એરંડા 1121 થી 1153, બાજરો 444, ઘઉં 463 થી 557, ગુવાર 900 થી 980, અડદ 1190 થી 1570, ચણા 1150 થી 1214। ત્યારબાદ તુવેર 1860 થી 1928, સુવા 1750 થી 2000, જીરું 4800 થી 5800, ત્યારબાદ ઈસબગુલ 2000 થી 2850, કાલા 801 થી 1052। ત્યારબાદ વાત કરીએ કપડવંજ માર્કેટિંગ યાર્ડની, કપાસ 1200 થી 1500, મગફળી 1100 થી 1270, તલ 2500 થી
2700, ઘઉં 420 થી 470, બાજરો 400 થી 440, વરિયાળી 1200 થી 2300, એરંડા 1100 થી 1120, ગુવાર 920 થી 950। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે। તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।